CSSB 2026 માટે એક જબરદસ્ત ભરતી લઈને આવ્યો છે. આ પરીક્ષાને કહેવાય છે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે CCE. તો ચાલો આ તક વિશે બધું જ વિગતવાર જાણીએ. આ આખી વાતનો સાર આ એક આંકડામાં છે. 5370. જી હા, 5370 જગ્યાઓ. આ માત્ર એક આંકડો નથી, પણ હજારો યુવાનો માટે સરકારી સેવામાં જોડાઈને કારકિર્દી બનાવવાનો એક સોનેરી મોકો છે. તો આજે આપણે શું શું જાણીશું? સૌથી પહેલાં તો આ તક કેટલી મોટી છે. પછી આ 5370 નોકરીઓ કયા બે ગ્રુપમાં વહેંચાયેલી છે. એના પછી પસંદગી માટેની પરીક્ષા કેવી હશે, અરજી કરવાના નિયમો શું છે, અને છેલ્લે આ નોકરીઓમાં પગાર શું મળશે અને આટલી મોટી ભરતી પાછળનો હેતુ શું છે. ચાલો તો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. સવાલ એ છે કે આ ભરતી ગુજરાત માટે આટલી બધી મહત્વની કેમ છે? ચાલો સમજીએ. જુઓ, આ ભરતીનો હેતુ માત્ર ખાલી જગ્યાઓ ભરવાનો નથી. આ તો ગુજરાતના સરકારી વહીવટને એક નવો ઓપ આપવાનો પ્રયાસ છે. સરકાર એક એવી ટીમ બનાવવા માંગે છે જે ટેકનોલોજીથી પરિચિત હોય અને કામકાજને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવી શકે. તો પછી આ CCE એટલે કે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શું છે? સરળ શબ્દોમાં કહીએ તો આ એક કોમન પરીક્ષા છે. એનાથી અલગ અલગ પદો માટે હજારો ઉમેદવારોનું એક જ માપદંડ પર મૂલ્યાંકન કરી શકાય છે. આનાથી આખી પસંદગી પ્રક્રિયા સરળ, પારદર્શક અને નિષ્પક્ષ બને છે. હવે આવીએ બીજા વિભાગ પર. ચાલો જોઈએ કે આ 5370 જગ્યાઓ કયા બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલી છે, જેથી ઉમેદવારો પોતાનો રસ્તો નક્કી કરી શકે. સૌથી પહેલા છે ગ્રુપ A, જેમાં કુલ 2365 જગ્યાઓ છે. આમાં સૌથી મોટો આંકડો છે રેવન્યુ ક્લર્કનો, પૂરી 1600 જગ્યાઓ, જે જિલ્લા કક્ષાના વહીવટની કરોડરજ્જુ ગણાય છે. એ સિવાય સિનિયર ક્લર્ક અને હેડ ક્લર્ક જેવા સુપરવાઇઝરી પદો પણ આ જ ગ્રુપમાં છે. અને પછી આવે છે ગ્રુપ B. આમાં માત્ર એક જ પદ છે, પણ જગ્યાઓ છે 3000થી પણ વધુ. એ છે જુનિયર ક્લાર્કની 3005 જગ્યાઓ. આ પદ સરકારી તંત્રના રોજિંદા કામકાજ માટે પાયારૂપ છે અને ક્લાર્કની નોકરી માટે આ એક મોટો એન્ટ્રી પોઈન્ટ છે. તો બંને ગ્રુપ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? બહુ સરળ છે. ગ્રુપ A એટલે સુપરવિઝન અને વધુ જવાબદારીવાળા પદો, જ્યારે ગ્રુપ B એટલે પાયાના ક્લાર્ક અને સપોર્ટ સ્ટાફના પદો. આનાથી ઉમેદવારોને પોતાની લાયકાત અને રસ પ્રમાણે કયો વિકલ્પ પસંદ કરવો એ નક્કી કરવામાં સરળતા રહે. તો આ નોકરીઓ સુધી પહોંચવા માટે કઈ પરીક્ષામાંથી પસાર થવું પડશે? આ ભરતીની પરીક્ષા પદ્ધતિ, જેને આપણે 2 તબક્કાની કસોટી કહી શકીએ, એને હવે સમજીએ. પરીક્ષાના 2 તબક્કા છે. પહેલો તબક્કો છે પ્રારંભિક પરીક્ષા, જે એક ફિલ્ટર જેવું કામ કરે છે. લાખો ઉમેદવારોમાંથી જે ખરેખર લાયક છે એમને અલગ તારવવા માટે. અને જે આ ફિલ્ટરમાંથી પાસ થાય એમને બીજા તબક્કામાં એટલે કે મુખ્ય પરીક્ષામાં બેસવાનો મોકો મળે છે, જ્યાં જે તે પદ માટે જરૂરી જ્ઞાનની કસોટી થાય છે. પ્રારંભિક પરીક્ષા ગ્રુપ A અને B બંને માટે એકસરખી રહેશે. આ 100 માર્ક્સની પરીક્ષા માટે ફક્ત 60 મિનિટ મળશે. વિષયો છે રીઝનિંગ, ગણિત, અંગ્રેજી અને ગુજરાતી. અને હા, ખાસ ધ્યાન રાખવા જેવી વાત, દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે. એટલે કે ચોકસાઈ ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ ગ્રુપ A ની મુખ્ય પરીક્ષાની. આ પરીક્ષા વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ હશે. એમાં ઉમેદવારની લખવાની શૈલી અને ઊંડાણપૂર્વકનું જ્ઞાન ચકાસવામાં આવશે. કુલ 3 પેપર હશે: ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડીઝ. દરેક પેપર 3 કલાકનું અને કુલ ગુણ છે 350. આ ખરેખર એક અઘરી કસોટી હશે. ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા MCQ એટલે કે ઓબ્જેક્ટિવ પ્રકારની હશે. આમાં 120 મિનિટમાં 200 માર્ક્સના પ્રશ્નો હશે, જેમાં બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર્સ જેવા ઘણા વિષયોને આવરી લેવાશે. આ પરીક્ષા ઉમેદવારના વ્યાપક સામાન્ય જ્ઞાનની કસોટી કરશે. ચાલો, પરીક્ષાની વાત તો થઈ ગઈ. હવે અરજી કરવા માટે જે જરૂરી માહિતી છે એટલે કે મૂળભૂત નિયમો, એના પર એક નજર નાખીએ. તો કોણ અરજી કરી શકે? નિયમો એકદમ સ્પષ્ટ છે. ઉમેદવાર પાસે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ઉંમર 20 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન જરૂરી છે અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું ફરજિયાત છે. સામાન્ય ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદા 35 વર્ષ છે, પણ આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ છે. જેમ કે સામાન્ય કેટેગરીની મહિલાઓને 5 વર્ષ, જ્યારે એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોને 10 વર્ષ સુધીની છૂટછાટ મળી શકે છે. જો કે કોઈપણ સંજોગોમાં મહત્તમ વયમર્યાદા 45 વર્ષથી વધુ નહીં હોય. અને આ વાત પર ખાસ ધ્યાન આપજો, અરજી કરવા માટેનો સમયગાળો બહુ જ ટૂંકો છે, ફક્ત 15 દિવસ. 5 ફેબ્રુઆરીથી ફોર્મ ભરાવાનું શરૂ થશે અને 20 ફેબ્રુઆરીએ પૂરું થઈ જશે. એટલે જે કોઈને પણ રસ હોય એમણે બિલકુલ મોડું કર્યા વગર અરજી કરી દેવી પડશે. અરજી કરવાની આખી પ્રક્રિયા ઓજાસ પોર્ટલ પર ઓનલાઈન છે અને એના માટે 5 સરળ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું, પછી જાહેરાત પસંદ કરવાની, એના પછી ફોટો અને સહી અપલોડ કરવા, બધી માહિતી બરાબર છે કે નહીં એ ચકાસીને છેલ્લે અરજી ફી ભરી દેવાની. બસ. અને હવે આપણા છેલ્લા વિભાગ પર આવીએ. આટલી મહેનત પછી આખરે વળતર શું મળશે અને આ ભરતીનો મોટો ઉદ્દેશ શું છે? ચલો એના પર નજર કરીએ. પગારની વાત કરીએ તો ગ્રુપ એ અને ગ્રુપ બીમાં મોટો તફાવત છે. ગ્રુપ એના પદોમાં સીધો જ સરકારનું નિયમિત પગાર ધોરણ લાગુ પડશે, જ્યારે ગ્રુપ બીમાં પહેલા 5 વર્ષ માટે મહિને 19,950નો ફિક્સ પગાર મળશે અને 5 વર્ષ પૂરા થયા પછી નિયમિત પગાર ધોરણ લાગુ થશે. આ ભરતીની અસર બહુ દૂરગામી છે. આ નવા કર્મચારીઓ રાજ્યના મહેસૂલી તંત્રને મજબૂત કરશે, ક્લાર્કના કામકાજમાં આધુનિકતા લાવશે અને સરકારની કલ્યાણકારી યોજનાઓ સામાન્ય લોકો સુધી વધુ સારી રીતે પહોંચાડવામાં મદદ કરશે. એક રીતે આ ગુજરાતના શાસનના ભવિષ્યમાં એક મોટું રોકાણ છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. શું આ 5370 નવા કર્મચારીઓની ફોજ, જેઓ નવી ટેકનોલોજી અને નવા વિચારો સાથે આવશે, એ આવનારા દાયકાઓમાં ગુજરાતમાં સરકાર અને નાગરિકો વચ્ચેના સંબંધોની આખી વ્યાખ્યા બદલી નાખશે? જવાબ તો ભવિષ્ય જ આપશે.